સુરતમાં અનેક સમાજો દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાઈ રહ્યા છે ત્યારે ડિંડોલી ખાતે એસએમસી કોમ્યુનિટી હોલમાં 42 ગોળ કડવા પાટીદાર સુરતનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો। રવિવાર 5 જાન્યુઆરી 2025ના રોજ સુરત ડિંડોલી એસએમસી કોમ્યુનિટી હોલમાં 42 ગોળ કડવા પાટીદાર સુરત ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, જેમાં વિવિધ સામાજિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા। કાર્યક્રમોમાં લક્ષ્મી વંદનાનું ભવ્ય આયોજન કરાયું હતું। તો આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે સમાજના લોકો એક સાથે હળીમળી રહે અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। લક્ષ્મી વંદના નિમિત્તે જે દંપતીએ પ્રથમ દીકરી હોય ત્યારબાદ બીજી દીકરીનો જન્મ થયો હોય તો તેવી દીકરીઓનું પૂજન કરી ગિફ્ટ તેમજ રોકડ રકમનો પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા। આયોજનમાં સમાજના 8 થી 10 હજાર લોકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ દશરથભાઈ જોઈતારામ પટેલ, બોડી, ગામ દાસદ, હાલ સુરત વસવાટ। અમારો 42 સમાજ કડવા પાટીદાર ઉત્તર ગુજરાતથી અમે અહીંયા સુરતમાં કેટલાય વર્ષોથી વસેલા છીએ અને છેલ્લા 19 વર્ષથી અમારા સામાજિક કાર્યક્રમો કરી સુરતના અંદર વસતા અમારા 42 કડવા પાટીદાર સમાજને દરેક જાતના કાર્યક્રમો કરી અમે પ્રોત્સાહન રૂપી સમાજને અનુરૂપ સારું એવું પ્રોત્સાહન પૂરું પાડીએ છીએ। અમારા આયોજનનો મુખ્ય હેતુ એ જ કે અમે અમારા વડવાઓ ઘણા વર્ષોથી સુરત આવેલા છે, એમના પગલે પગલે અમારો પાછળનો યુવાન વર્ગ અને બાળકો અહીંયા સુરતમાં સ્થાયી થયા છીએ। તો સુરતમાં આવી અને સુરતના લોકો જે અહીંયા આર્થિક રીતે, સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે જે વધારે અહીંયા આગળ વધી અને પોતાના સમાજને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, એનું ઉદાહરણ લઈ અમે પણ અમારા સમાજને આગળ લઈ જવા માટે શિક્ષણ ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે પ્રગતિ કરીએ એવો અમારો પ્રયત્ન છે। મારું નામ પ્રવીણભાઈ ડાયાભાઈ પટેલ। છેલ્લા 19 વર્ષથી સમાજની એકતાના ભાગરૂપે 42 કડવા પાટીદાર સમાજનું સ્નેહ મિલન દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખેલ છે। આયોજનના મુખ્ય ઉદ્દેશમાં એક તો સમાજની એકતા બની રહે, સમાજને મધ્યમ વર્ગને આર્થિક સહાય આપી શકીએ, કોઈ બીમારી આવે એ સમયે મેડિકલ સહાય આપી શકીએ, ઇનામ બાળકોને અભ્યાસના પ્રોત્સાહન માટે બાળકોને ઇનામ વિતરણ પણ કરીએ છીએ। આની અંદર 10,000 થી 11,000ના વચ્ચે માણસો આ કાર્યક્રમની અંદર જોડાયેલા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।